આપણા ગુજરાત રાજ્યનું એક ગામ એટલે ડાકોર। તો આજે આપણે આવી પહોંચ્યા છે ડાકોર। દ્વાપર યુગમાં ડંક મુનિએ ડાકોર આશ્રમ બનાવ્યો હતો। તે જમાનામાં ડાકોર ખાખરી વન હતું, પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા હતા। ડાકોર ગામમાં કૃષ્ણ ભક્ત બોડાણો રહેતા હતા, જે દર 6 માસે પૂનમે ડાકોરથી દ્વારકા રસ્તે ચાલી અને હાથમાં તુલસી રૂપેલું કુંડું લઈ ભગવાનના દર્શનાર્થે જતા હતા। ભક્ત બોડાણા 72 વર્ષની ઉંમર સુધી રાબેતા મુજબ આ ક્રમ કરતો રહ્યો હતો, પરંતુ ઉંમરના કારણે એમની તકલીફ પડવા લાગી। પોતાના ભક્તિની આ તકલીફ જોઈ ભગવાન શ્રી કૃષ્ણએ આથી તેમને ભક્તોને સપનામાં આવી કહ્યું કે દ્વારકાથી ડાકોર આવીશ, તું બીજી વખત આવ ત્યારે ગાડું લઈને આવજે। બોડાણ સાથે વખત સાથે ખડખડ ગાડું લઈ અને દ્વારકા પહોંચી ગયો। પૂજારીએ પૂછતા નિખિલતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે, અને ત્યારથી ભગવાન રણછોડરાયની લીલા ડાકોરમાં વસવાટ થઈ ગયો અને ભગવાનના સ્પર્શથી લીલાની ડાળ પણ મીઠી થઈ ગઈ છે। તો તમે જોઈ શકો ડાકોર રણછોડરાયજીના સરસ મજાના દર્શન થઈ ગયા છે। મેં અને મમ્મીએ દર્શન કરી લીધા છે। તમે જોઈ શકો છો કે મારી પાછળ મંદિર છે, ત્યાં અંદર તો ફોટો વિડીયોની મનાઈ છે, એટલે હું તમને દર્શન ના કરાવી શકી, પણ તમે જોઈ શકો છો। અને અહીંયા અમારી બધી લેડીઝ છે એ સત્સંગ કરે છે, તો તમે જોઈ શકો છો। અને મોર્નિંગ વાઇબ્સ છે, એટલે સરસ મજાની એકદમ મજા આવે છે। તો પછી મળીએ છીએ આપણે આગળ। બધી લેડીઝ નો ફોટો સેશન ચાલે છે, તમે જોઈ શકો છો। અને અહીંયા 1011 દીવડાનું રોજ રાત્રે આરતી થાય છે। અહીંયા અત્યારે લાઈવ દર્શન દેખાય છે, પણ અત્યારે કંઈક પ્રોબ્લેમના લીધે બંધ છે દર્શન અહીંયા। બાકી તો હું તમને દર્શન કરાવે। અને આ પરિસર છે આખું સરસ, તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત છે। તો આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમાં થયું। આજે ડાકોરમાં તે અસલ મૂર્તિ છે, જે પહેલા દ્વારકામાં હતી। અનેક નામોથી ઓળખાતા ભગવાન કૃષ્ણ દ્વારકામાં દ્વારકાધીશ, ડાકોરમાં રણછોડરાયજી ઠાકોરના નામે ઓળખાય છે। તેમને મળેલા નામ પાછળ પણ અનેક કથા છે। જરાસંઘના મિત્ર કાલવયને જ્યારે કૃષ્ણ ભગવાન પર આક્રમણ કર્યું, ત્યારે તેઓ મથુરાવાસીઓના રક્ષણ માટે તેમને લઈ અને રણ છોડીને ભાગી ગયા હતા, અને આવી નગરી દ્વારકામાં બનાવી અને વસ્યા હતા। આથી જ તેમને દ્વારકા અને ડાકોરમાં રણછોડરાયના નામથી ઓળખાય છે। તો કેટલી સરસ મજાની અનેક કથાઓ છે જે દ્વારકાધીશની છે, તો આપણે જાણીને ઘણો આનંદ થયો છે। તો હવે આપણે ગોમતી ઘાટ પહોંચી ગયા છે। તો કહેવાય છે કે એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમ પ્રસંગોપાત ડંક મુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા, ત્યારે ભીમને તરસ લાગતા કુંડમાંથી પાણી પીધું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠા હતા। અચાનક વિચાર આવ્યો કે આટલું સુંદર જળ મોટો કુંડ હોય તો ઘણાને પાણીની સુગમતાથી મળી રહે, અને ગદાના એક જ પ્રહરથી ભીમે તે કુંડને 999 વીઘામાં મોટો કર્યો। આ કુંડ આજે પણ ગોમતી ઘાટના નામે ઓળખાય છે। વર્ષો વીતતા ગોમતી કુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિર આસપાસ લોકો કાનમાં પહેરવા માટેના ઇયરિંગ્સ ને બધી છે। અહીંયા ગોમતી નદીને મંદિરની એક્ઝેક્ટ સામે જ છે આપણી ગોમતી નદી, ડાકોરના ગોટા બાપા લાલ, તો તમે જોઈ શકો છો। જોઈ શકો છો કે અહીંયા કૃષ્ણ ભગવાનના સરસ મજાના વાઘા મળે છે, કેટલા મસ્ત છે, તમે જોઈ શકો છો। આ કેટલાનું છે? હવે અમે જાય છે લક્ષ્મીનારાયણના મંદિરે, તો એમને ચડાવવા માટે સરસ મજાના કમળ લઈ લીધા છે અમે। તો ચાલો ત્યાં જઈને મળીએ છીએ। અને મમ્મી તમે જોઈ શકો છો કે પાછળ આવે છે। તો ચાલો લક્ષ્મીનારાયણના મંદિરે જઈએ। લક્ષ્મીનારાયણના મંદિરે તમે જોઈ શકો છો અહીંયાથી એન્ટ્રી છે। અહીંયા મમ્મી આવે છે।
કેટલું હાલવાનું હોય છે કા મમ્મી? તો અહીંયા પણ શોપિંગ માટેની દુકાનો છે. તો લક્ષ્મીનારાયણનું મંદિર, આપણે અંદર જઈએ. તો આપણે મંદિરમાં અંદર પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો અંદર વિડીયો ફોટોગ્રાફીની મનાઈ છે. આ લક્ષ્મીજીનું મંદિર છે અહીંયાથી. તો અહીંયા લક્ષ્મીનારાયણનું મંદિર છે. સરસ મજાના અંદર દર્શન થઈ ગયા છે. અને સાથે અહીંયા રામેશ્વર મહાદેવનું પણ મંદિર છે. તો આપણે એમના દર્શન કરીએ. તમે જોઈ શકો છો કે કેટલા સરસ મજાના દર્શન છે મહાદેવના. અને સાથે અહીંયા સાક્ષી ગોપાલ હનુમાનજી પણ છે. તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું છે. બંધ દરવાજા ખોલ, ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. તારે દ્વારે હું તો આવું સામળિયા દોડી ધજા લહેરાવું, દોડી ધજા લહેરાવું. તારા રંગે હું રંગાવું. આ કાનોડા ગોળલા તારા ગાવું. ઓ કાનોડા ગોળલા તારા ગાવું. આવ્યો તારે દુનિયાના દાતાર બની કેમ થાય ઠાકોર, ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, ડાકોર ના ઠાકોર. કેવો છું તારો એવો તારો આસુમણા પકડજે મારો. ઓ કાનુડા હાથ પકડજે મારો. વન પર હું નહીં જાવું. ઓ સામળિયા એક ભરોસો તારો. ઓ સામળિયા એક ભરોસો તારો. હે આપી દેવા લીડા તું તો દર્શન ગજવાર. તું તો દર્શન દર્શન એક જવાન. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. નો ચિત ચોર તારા બંધ દરવાજા ખોલ, ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. બોલો રણછોડ રાયની, ડાકોર ના ઠાકોરની, શ્રીમદ નારાયણની
પૂછો કે લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરે અહીંયા દાદા છે એ કેટલી મોટી ડિબેટ બનાવે છે, જે તમે જોઈ શકો છો. અને કેવી રીતના એ બનાવે છે જોઈએ આપણે. તો સૌપ્રથમ પેલા રૂને છે એ ખીલાની અંદર રાખે છે અને પછી ગોળ ગોળ ફેરવે છે. તો તમે એની ટ્રીક જોવો વાટ કરવાની કેટલી સરસ છે અને કેટલી મોટી ડિબેટ છે. દાદા તો આ દિવસમાં કેટલી જોતી હશે? આ મતલબ દીવો 21. હા. રોજ કેટલી બનાવી લ્યો છો તમે? અચ્છા, ફ્રી ટાઈમ હોય ત્યારે તમે બનાવી લો ને? હા. ભક્ત શ્રી બોટ ડાગાજણ ભગવાનનું જે પુરાતન મંદિર છે, તમે જોઈ શકો છો અહીંયાથી. અત્યારે તો મંદિર બંધ છે અને જૂનું છે, એકદમ જૂનું મંદિર છે. આ આપણે લક્ષ્મી નારાયણના મંદિરે આવીએ ને ત્યાં રસ્તામાં છે આ મંદિર. તો તમે જોઈ છો કેટલું જૂનું મંદિર હશે આ. અને આ ગલીઓ જોવો તમે, ડાકોરની ગલીઓ. તો આ છે ડાકોરની બજાર, તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની છે. અને અહીંયા અલગ અલગ જાતના બધા વાસણ ને નાના છોકરાઓ માટેના કપડાં, મોટા છોકરાઓ માટેના નવરાત્રિમાં પહેરાય એવા મળે છે અલગ અલગ. તમે જોવો લાકડાનો સામાન અહીંયા સૌથી વધારે આવે છે. આ બધી લેડીઝ આવે છે અહીંયા. તો અહીંયા અલગ પ્રકારના મુખવાસ ને એવું, ધૂપ ને અગરબત્તી ને એવું છે. તો જોઈ શકો છો તમે અહીંયા રમકડા છે, નાના છોકરાઓ માટેના પણ રમકડા ને એવું બધું છે. અહીંયા લોખંડનો સામાન બહુ સરસ મળે છે. આ ખાંડણી છે, કેટલી મોટી છે તમે જોઈ શકો છો. પાપડ વણવા માટેના મશીન છે. હા, આ જો પાપડ વણવા માટેના મશીન છે, તમે જોઈ શકો છો. કંકુ છે. અહીંયા સ્ટીલનો સામાન છે એ બહુ વધુ મળે છે. બધી જગ્યાએ મોસ્ટ ઓફ સ્ટીલનો સામાન છે એ બહુ મળે છે. અલગ અલગ સાણસી ને ખમણી ને આરતીની ડીશ ને આ લાકડાનું લીંબુનું મશીન છે, જોઈ શકો છો તમે. આ નાના મોટા બધી કઢાઈ છે, બેટ ને એવું પણ છે. આ શું છે ભાઈ? હવનકુંડ છે. હવનકુંડ છે. તો અત્યારે અમે લસ્સી પીવા માટે આવ્યા છે ડાકોરની. અહીંયા બધા બેઠા છે મારી પાછળ, તમે જોઈ શકો છો. અહીંયા ભાઈ છે એ લસ્સી બનાવે છે અમારા માટે. તો બની જાય પછી જોવે છે કે કેવી બને છે. તો અહીંયા લસ્સી આવી ગઈ છે બધાની. ત્યાં મમ્મી ચાખો કેવી છે? મસ્ત હે. તો તમે જોઈ શકો છો કે મમ્મી અહીંયા ડાકોરના ફેમસ ગોટાનો લોટ લીધો છે. તો ઘરે જઈને બનાવશું કે કેવા થાય છે ડાકોરના ગોટાનો લોટ. અને આખી અમે બજાર જોઈ લીધી છે. તો હવે બેક ટુ જાય છે બસ સુધી અને પછી ત્યાં જઈને મળીએ છીએ આપણે. અને જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર,